हाय फ्रेंड, गुजराती कुकिंग चैनल में तमारुं स्वागत है। आज આપણે ટોપલાવાળાની પકોડી બનાવી છે। કોઈ વાર નહીં ખાધી હોય તમે તો આ છે ને એનો મસાલો પણ અલગ બનાવવાનો હોય છે, ચણા રગડા, બરાબર છે। તો આ બંને સ્ટેપમાં વધારે ધ્યાન રાખવાની મસાલાની જરૂર છે અને કેવી રીતે બધું તૈયાર કરવું એ પણ જરૂરી છે। તો આ વિડીયો જોતા પહેલાં પ્લીઝ મારી રિક્વેસ્ટ છે કે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને કોમેન્ટ કરજો અને લાઈક કરજો, બરાબર છે। હવે આપણે આ ફ્રેશ ધાણા અને ફ્રેશ ફુદીનો લઈ લીધો છે। આપણે ચણા સવારે પલાળ્યા હતા અને આપણે બોઇલ કરવા મૂકી દીધા છે અને એની અંદર એક મેં મરચું એડ કર્યું છે, બરાબર છે। અને આપણે ક્રશ કરી અને સાઈડમાં આ રીતે અધકચરું ક્રશ કરીશું, એને આપણે ગ્રેવી નહીં બનાવીએ, બરાબર છે। આ રીતે અધકચરું ક્રશ કરીને સાઈડમાં રાખીશું અને ચણા બોઇલ થાય ને ત્યાં સુધી આપણે એનું પાણી બનાવીએ છીએ। તો પાણીની અંદર છે ને આપણે એક મોટી ચમચી ભરી અને એની પેસ્ટ છે એડ કરવાની છે અને એને સારી રીતે હલાવી લેવાનું છે। અને ત્યાર પછી અહીંયા આપણે પકોડીનો મસાલો નાખવાનો છે, સિંધાનું નમક નાખવાનું છે, રેગ્યુલર નમક નાખવાનું છે, પછી જલજીરાનો મસાલો નાખવાનો છે અને ચાટ મસાલો નાખવાનો છે અને એક લીંબુ નીચોવાનું છે, બરાબર છે। તો આ રીતે આ પાણી મેં બનાવેલું છે। અમુક વસ્તુ મેં કટ કરેલી છે, બરાબર છે। તો હું કહું છું ને એ સાંભળી અને કરજો। અને ત્યાર પછી જ્યારે પાણી આપણું તૈયાર થઈ જાય છે એટલે એકવાર ટેસ્ટ કરી લેવાનો અને જે વધે ઘટે એ આપણે ટેસ્ટ ઉમેરવાનો છે અને ત્યાર પછી અહીંયા ચીલી ફ્લેક્સ આપણે એડ કરવાનું છે। હવે આ પાણી છે ને એકદમ ઠંડુ કોલ્ડ પાણી લીધું છે મેં, બરાબર છે, એટલે એનું તાજું એવું સરસ મજાનું પાણી રહે, બરાબર છે। હવે ચણા છે ને આપણે એ બોઇલ થઈ ગયા છે તો થોડા ચણા રહેવા દઈશું અને થોડા ચણા છે ને એનો આપણે ચણા રગડો બનાવવાનો છે। તો ચણા રગડો બનાવવા માટે આ ચણા છે ને એકદમ પોચા એવા સરસ મજાના બોઇલ થઈ ગયા છે। તો એને આ રીતે આપણે મોટા મોટા આ રીતે અધકચરા કરી લેવાના છે એને, બરાબર છે, એકદમ ઇઝી રીતે થઈ જશે। હવે એ આગળ પ્રોસેસ કરીએ ત્યાં સુધી આપણે બટેકા બોઇલ કરી લઈએ। તો અહીંયા બટેકા પણ બોઇલ થઈ ગયા છે તો એને ઠંડા થવા દેવાના અને ત્યાર પછી જ આ બધી પ્રોસેસ કરવાની છે। તો આપણે જે ચણાનો રગડો બનાવવાનો છીએ ને મસાલો, એ અહીંયા જો મેં અહીંયા સિંધાનું નમક, સામાન્ય નમક આપણે આવે છે, એ જલજીરાનો મસાલો છે, પકોડીનો મસાલો છે, ચાટ મસાલો, હળદર, ઉપરથી આપણે આદુ મરચાં લસણની પેસ્ટ આમાં આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરી છે, ફરી વખત તમને કહું છું, અને થોડી હળદર એડ કરી છે, બરાબર છે। હવે આને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। હા, પણ એકદમ આમ શું કહેવાય કે ડો જેવું નહીં બનાવી દેવાનું, થોડું અધકચરું રાખવાનું આ રીતે અને ત્યાર પછી એને આપણે ગરમ કરવાનું છે થોડું એવું। તો પકોડી બનીને સરસ મજાની તૈયાર છે, જુઓ તમે કેટલી સરસ મજાની પકોડી બની જાય, બહુ જ ટેસ્ટી છે। તો લાઈક કરવાનું ના ભૂલતા, કોમેન્ટ કરો।